ગઈકાલ રાત્રે સમતા રોડ પાસે આવેલ એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 5 થી 6 પરિવારનો આબાદ બચાવ થયો હતો। ઘટના સ્થળ પર જોઈન્ટ સીપી લીના પાટીલ તથા ફાયર ટીમ પહોંચી હતી। પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ પહોંચ્યા હતા। પ્રાપ્ત વિગત અનુસાર નીચેના મકાનમાં રિનોવેશનનું કામ ચાલુ હતું। ત્યાંના રહેતા રહીશોએ જણાવ્યું હતું કે સાચવીને કામ કરજો અને સાંજે કામ બંધ કરતા રાત્રે ફ્લેટ ધરાશાયી થયો તો મોટી દુર્ઘટના ટળી। જ્યારે આજે સવારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા। નિરીક્ષણ કરવામાં આવ્યું તો ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે બીજા મકાનો આવેલા છે તેઓની નોટિસ આપો। જ્યારે ત્યાં રહેતા પરિવારોએ કીધું કે ખૂબ જ નુકસાન થયું છે અને તેને જિમ્મેદાર કોણ કે જે રીતના બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલરને નુકસાન થતા ધરાશાયી થયું છે। જ્યારે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું, મ્યુનિસિપલ કમિશનરે કીધું કે અમે તેની તપાસ કરીશું। એટલે કઈ ને કઈ સવાલો ઉભા થયા છે। सवा से मेरे बच्चे मकान में बैठे हुए थे, मकान की आवाज़ आई, आवाज़ आते मकान एकदम गिर पड़ा। मकान मेरे बच्चे बीच रास्ते में रह गए। ये मकान बिल्डर की वजह से करा हुआ है। मैं उससे 5 दिन से मना कर रहा था, भाई मान जा। तुम क्या समझते हो यार, हम बिल्डर हैं, हम हमारे ये काम करते हैं, मकान डेली बेचते हैं, डेली बनाते हैं। हाँ, किसका? महेश भाई ठेकेदार बिल्डर है, राजकोट का बिल्डर है। हाँ, अपार्टमेंट में एक में रहते 7 जने, एक में रहते 4 जने। पूरा सब 40 लाख में मकान था, 10 लाख में सामान गया।